સુરતના ઈચ્છાપોરમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાં ઇલેક્ટ્રોનિક્સ કટર વડે ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીની ઈચ્છાપોર પોલીસે ધરપકડ કરી છે। સીસીટીવીના આધારે આરોપી ઝડપાયો છે। ગઈ તારીખ 26 જૂન 2025ના રોજ સવારે 6 વાગ્યા પહેલા સુરતના ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 3 સામે હરિઓમ ગંગેશ્વર નગર ખાતે આવેલ પ્રકાશ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે આરોપી સૌથી પહેલા દુકાનની બહાર બેસે છે, ત્યારબાદ તે પોતાની સાથે લાવેલા અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક કટર વડે દુકાનના શટરના તાળા કાપવાનો પ્રયાસ કરે છે। આરોપીએ લગભગ 10 સેકન્ડ સુધી આ ઇલેક્ટ્રોનિક કટર વડે તાળું કાપવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો। જોકે તે દરમિયાન ત્યાં લોકોની અવરજવર વધી જતા ચોરીનો પ્રયાસ અધૂરો છોડી તે ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ ઘટના અંગે પ્રકાશ જ્વેલર્સના માલિકે તાત્કાલિક ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ ફરિયાદના આધારે સઘન તપાસ શરૂ કરી પોલીસે આસપાસના વિસ્તારના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને હ્યુમન સોર્સ દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી આકાશ કુમાર સુરેશભાઈ પટેલને પકડી પાડ્યો છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન આરોપી આકાશ કુમારે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। તેણે જણાવ્યું હતું કે વર્ષ 2019માં તેણે આ જ પેટર્ન અપનાવી એક એટીએમમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે તે પણ નિષ્ફળ રહ્યો હતો। હાલ પોલીસે આકાશ કુમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।